નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રાવલ। ત્રીજી આંક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। થરાદ ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના હસ્તે ₹36 કરોડના ખર્ચથી નિર્માણ થનાર કૃષિ કોલેજ તેમજ છાત્રાલયનો શિલાન્યાસ કરાયો। થરાદની ખોડા ચેકપોસ્ટ નજીક બિનઅધિકૃત રીતે ઉભેલી 31 ટ્રકો સામે તંત્રએ હાથ ધરી કાર્યવાહી। નો પાર્કિંગ ઝોનમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ કરાઈ કાર્યવાહી। બનાસકાંઠા એસઓજી પીઆઈએનપી છાયાનો વય નિવૃત્તિ થતા યોજાયો વિદાય સમારંભ। સાથી પોલીસ કર્મીઓએ પાઠવી શુભેચ્છાઓ। જિલ્લા પુરવઠા તંત્રની ટીમે બાતમીના આધારે રેડ કરતા ડીસા તાલુકાના વેળવાપુરા ગામેથી ₹79,000નો શંકાસ્પદ ઘઉંનો જથ્થો ઝડપાયો। ઘઉં અને જીપ સહિત ₹2.4 લાખનો મુદ્દામાલ કર્યો સીઝ। જોઈએ સમાચારો વિગતવાર। થરાદમાં ઢીમા રોડ પર ₹21 કરોડના ખર્ચે 100 એકર જમીનમાં બનનારી કૃષિ મહાવિદ્યાલય કુમાર અને કન્યા છાત્રાલયની શિલાન્યાસ વિધિ કેન્દ્રના રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે કરાઈ હતી। આ પ્રસંગે માર્કેટયાર્ડમાં યોજાયેલી ખેડૂત સભાને સંબોધતા પુરુષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે કારની થપાટ ખાધી હોવા છતાં પણ તેને અચ્છે દિન દેખાતા નથી। નોટબંધી બાદ આવેલા તમ્મર સર્જિકલ સ્ટ્રાઇક જેવા મુદ્દે આક્રમક પ્રહાર કરતા સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું। રાજ્યના કૃષિ મંત્રી ચિમનભાઈ સાપરિયાએ વીજ કનેક્શન સમયસર મળે તે ઉપરાંત પણ ખેતરોમાં ઉદ્યોગો માટે નવું જોડાણ આપવાની, બટાકાના ભાવોમાં સબસિડી। ઠીક છે મિત્રો, અહીંયા બનાસકાંઠાની પરબતભાઈ વાત કરતા હતા એમાં આપણી ઝલક હતી। અહીંયા પીવાના પાણીની તકલીફ હોય, એમાં ખેતીની વાત તો ક્યાં માંડવાની, પણ લેવાના પાણી મોભે ચડે એમ નર્મદાના પાણીને વાયા બનાસકાંઠા થાય અને રાજસ્થાનમાં પોગાડવાનું કામ નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે કરી દીધું। મિત્રો, આખા દેશની અંદર સૌથી વધારેમાં વધારે કોઈ એક એજન્સીની ખરીદી કરવામાં આવી હોય તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે મગફળીની ખરીદી 2,10,000 મેટ્રિક ટનથી વધુ મગફળી ખરીદી ₹890 કરોડ ખરીદી કરી છે અને જેના પરિણામે રાજ્યના લાખો ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળ્યા હોય। તુવેરની દાળ અને મગફળીના ભાવની, ટેકાના ભાવની ખરીદી સહિત ખેતીલક્ષી યોજનાઓની સિદ્ધિઓ વર્ણવી હતી। આ પ્રસંગે પદ્મશ્રી ગેનાજી પટેલનું સન્માન કરાયું હતું। પરબતભાઈ પટેલ, મંત્રી કેશાજી ચૌહાણ, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખ, બનાસ બેંકના ચેરમેન, ભાજપ જિલ્લા અને તાલુકાના અગ્રણીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ગુજરાતના સીમાડાના જિલ્લા બનાસકાંઠામાં કૃષિ વિજ્ઞાનને લગતી કોલેજ, એમને લગતી છાત્રાલયો દીકરીઓ માટેની અને દીકરાઓ માટેની એના ભૂમિપૂજનનો આ કાર્યક્રમ હતો। યુનિવર્સિટી મળ્યા પછી મને એમ લાગે છે કે બનાસકાંઠામાં આ સૌથી મોટો મહત્વનો કાર્યક્રમ થઈ રહ્યો છે। પાલનપુર એરોમા સર્કલ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે, જેઓને સારવાર અર્થે ખસેડાયા છે। પાલનપુર એરોમા સર્કલ નજીક પુલ ઉતરતા હોટલ વેવેટની નજીક સર્જાયેલા અકસ્માતમાં જાહેર રોડ ઉપર પાર્ક કરેલ ટ્રાવેલ્સની પાછળ કાર આવીને ઊભી હતી। તે દરમિયાન પાછળથી આવી રહેલા ટેન્કરના ચાલકે ટક્કર મારતા 2 વાહનો વચ્ચે કારનો કૂરચો બોલાઈ ગયો હતો, જેમાં સવાર પાલનપુર બેચરપુરા કૈલાસનગર વિસ્તારમાં રહેતા
વૈદીબેન મગાભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 50 તેમજ તેમનો પુત્ર જયેશભાઈ મગાભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 24 નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે મગાભાઈ મંજીભાઈ પ્રજાપતિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તાબડતોડ ખસેડાયા હતા। આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। થરાદની ખોડા ચેકપોસ્ટ નજીક હોટલના પરિસરમાં ગેરકાયદેસર ટ્રકો પાર્ક કરાઈ હતી, જ્યાં બનાસકાંઠા જિલ્લાની પોલીસ દ્વારા રવિવારે સાંજે ઓચિંતી તપાસ હાથ ધરી 31 ટ્રકો ઝડપી લેતા તેના ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં અફરાતફરી મચી ગઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં ચેકપોસ્ટ નજીક આવેલા ચોર રસ્તેથી ટ્રકો પસાર કરવાનું નેટવર્ક ચલાવાઈ રહ્યું હતું, જ્યાંથી ભૂતકાળમાં આવી ટ્રકો ઝડપાઈ ચૂકી છે। દરમિયાન થરાદની ખોડા ચેકપોસ્ટ નજીક આવેલી એક હોટલ પરિસરમાં મોટી સંખ્યામાં ટ્રકો પાર્ક કરાઈ હોવાનું જાણવા મળતા જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બટગુજરની સૂચનાથી રવિવારે સાંજે ઓચિંતી તપાસ હાથ ધરાઈ હતી, જેના પગલે ટ્રકોના ચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી। આ અંગે પોલીસ દ્વારા ચાલકો સામે કલમ 188 મુજબ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ છે। જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બટગુજરે જણાવ્યું હતું કે જિલ્લામાં ચેકપોસ્ટથી 5 કિલોમીટરનો વિસ્તારનો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે, જ્યાં ખોડા ચેકપોસ્ટ નજીક ટ્રકો પાર્ક કરી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરાતો હોય ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। દર્શક મિત્રો, લઈશું વિરામ, વધુ સમાચાર જોઈશું વિરામ બાદ। જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ। देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे। उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए। હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે। 100% હોન્ડાની બાઇકો છે। એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી, અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે और એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે। ज़मीं को छोड़कर वो देखो उड़ गया। देखो देखे ये ज़माना, पंछी उड़ा। जमीन से जब हम पाँव उठाते हैं, पंख अपने आप लग जाते हैं। चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना। दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का। परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना। ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना। एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है। नियो मेरे लाल, योगा का योग है बॉस। रेडी सीडी एंड गो। तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है। होंडा ड्रीम सीरीज। देखो देखे जमाना, पंछी उड़ा जाए रे।
18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10 261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં RO, US એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં LG, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના LED ટીવી, વર્લપૂલ, ગોદરેજ, LG અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના AC, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી M. નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 96 016 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લા પંચાયત નજીક બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ જોશીએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળી રહે તેવા ઉમદા હેતુથી અન્નપૂર્ણા રથની કડી ખીચડીની સેવા સાથે છાસ વિતરણની પણ વ્યવસ્થા ગોઠવી ઉમદા સેવા ભાવના જતાવી છે. આ સેવા કાર્યનો ગતરોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં લોકોને દિવસ દરમિયાન કાળઝાળ ગરમીમાં મસાલેદાર છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવા કાર્યનું યુવા અગ્રણી નંદુ મહારાજ તેમજ મનોજ જોશી દ્વારા સંચાલન કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઠેર ઠેર 0 થી 5 વર્ષના બાળકોને જિંદગીની 2 બૂંદ સામી પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. ભારત રાષ્ટ્રમાંથી પોલિયોને જડમૂળમાંથી નાબૂદ કરવા માટે પોલિયો અભિયાન ચલાવવામાં આવે છે, જેમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો સામે રક્ષણ અપાતી વેક્સિન આપવાના કાર્યક્રમો યોજવામાં આવે છે. પોલિયો સામેની લડાઈમાં રાજ્યભરમાં પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાલનપુર સહિત જિલ્લાભરમાં વિવિધ સ્થળો ઉપર આરોગ્ય તંત્ર દ્વારા પોલિયો રસીકરણના કેમ્પ યોજવામાં આવ્યા હતા. પાલનપુરમાં સિવિલ હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ગુરુ નાનક ચોક સહિત આંગણવાડી કેન્દ્રો ઉપર 0 થી 5 વર્ષના નાના ભૂલકાઓને જિંદગીની 2 બૂંદ સામી પોલિયોની રસી પીવડાવી ભૂલકાઓને પોલિયો સામે સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા SOG PI નો વિદાય સમારંભ ગત રોજ શુક્રવારે પાલનપુર હાઈવે સ્થિત એક હોટલમાં યોજવામાં આવ્યો હતો. બનાસકાંઠા SOG PI તરીકે ફરજ બજાવી વય નિવૃત્ત થતા NP છાયાનો વિદાય સમારંભ ગત રોજ શુક્રવારે હાઈવે સ્થિત એક હોટલમાં IG તેમજ જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બટગુજ્જરની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સાથી પોલીસ કર્મીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. મિત્રો વાત કરી, નોકરિયાત વ્યક્તિના જીવનની અંદર ભરતી, બદલી, ભરતી અને નિવૃત્તિ. આજે છાયા નિવૃત્તિની પળોમાં છે, એમના ચહેરા પર આનંદ છે. ઘણાને એવું થાય હજી 2 વર્ષ મેળાવો, 5 વર્ષ મેળાવો, જોકે એમને ડાયલેમાં હતા કારણ કે છાપાએ પત્રકારની કોઈ આશા જગાવી દીધી. ખોટી પત્રકારો એટલે કંઈક લઈ આવે, કંઈક લખી. એટલે આમ તો પત્રકારને પ્રયોજન આપવાવાળા તો કર્મચારીઓ હોય કે આવું કંઈક લખાવ તો સરકારના મગજનો કંઈ વિચાર આવે તો 58 થઈ જાય.
પણ એમના ચહેરા ઉપર નિવૃત્તિનો જે આનંદ છે હું અનુભવી શકું છું. જેમ અગાઉ વક્તાએ જેમ જણાવ્યું કે સુખરૂપ હવે સર્વિસમાંથી તમે નિવૃત્ત થાઓ, માનભેર નિવૃત્ત થાઓ તો એમ કે ભાઈ એ તમારા માટે પ્લસ પોઈન્ટ છે અને સંતોષની માત્રા છે. મેડલ પણ એમને મળી ગયો, ઇનામો પણ એમને ઘણા મળેલા છે. અને જામનગર જિલ્લો એવો છે કે એની અંદર ખૂબ જ પોટેન્શિયલ છે. જો કોઈ કામ કરવા ધારે, નીરજ ભટ્ટુએ પણ ત્યાં જ હતા દુકાનો અને દુકાનો એટીએસમાં ડિવાઈસ તો હતા. મને પણ જામનગરની અંદર કામ કરવાનું સ્ટેટ લેવલથી મળેલો મોકો. એ જામનગર પોરબંદરની જે કામગીરી હતી એની અંદર જ અમને ઘણી પ્રસિદ્ધિ, નામના અને રેકોર્ડ રોકડ ઇનામ પણ સરકાર તરફથી. પોલીસ ઇન્સ્પેક્ટર છાએ ખૂબ જ વફાદારી અને કાળજીથી અને ખૂબ જ સારી રીતે ફરજ બજાવી છે અને જે બાબતે જે સૂચન કરવામાં આવ્યા છે એ તાત્કાલિક એનું પાલન કર્યા છે. આ અધિકારી છે એવા અધિકારી જેના જે ઓફિસર લાઈક ક્વોલિટી હોય છે કે અધિકારી જેવી આખી જે એમાં ખૂબીઓ છે એવા અધિકારી છે અને ક્યારેક પણ કોઈ પણ બાબતમાં કોઈ પણ જે સૂચનો છે આ બાબતમાં કોઈ પણ બેદરકારી કે નિષ્કાળજી એવી નથી દેખાઈ અને જેટલા બંદોબસ્ત આપણે ભેગા મળીને ગયા છે એમાં ખૂબ જ સારી રીતે પોતાના રીતે જેટલું 100% કામ થાય અને પોતાના તાબામાં જે માણસો છે એમનાથી પણ ખૂબ જ સારી રીતે કામગીરી લીધી છે. હું એમને વિશ કરું છું કે જે આગળની જે નિવૃત્તિ પછી જે લાઈફ છે એમાં એમનું સ્વાસ્થ્ય ખૂબ જ સારા રહે અને જે નિવૃત્તિ પછી પણ જે જીવન જીવવાના છે એમાં સારી રીતે જીવે અને આવી મારી શુભેચ્છા. જય હિન્દ. બધા પોઝિટિવ નેગેટિવ પ્રસંગો રહ્યા પણ ભરપૂર નોકરી કરવાની ખૂબ મજા આવી. પોલીસ ખાતાની નોકરી એક પુરુષની નોકરી છે અને પુરુષની નોકરી પુરુષ ભગવાન આપણે પુરુષ બનાવ્યા તો પુરુષની નોકરી કરી ઈચ્છા છે. ખૂબ મજા આવી છે નોકરી કરવાની. આ પોલીસની નોકરીમાં એક સમયસર જવા માટે ઘડિયાળ જોઈ, સમયસર નોકરીમાં પહોંચવા માટે એક વ્હીકલ જોઈ અને સારી રીતે કોઈ પણ ટીપી ન મળે અને ક્યાંય મોડું ન પહોંચાય, સારી રીતે નોકરી કરવી હોય તો સારા પત્ની હોય, તમે જાઓ ત્યારે જમવાનું મળી જાય, તમે ગમે એવા બીજે દિવસે ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈને આવી જાય. રાતે 2 વાગે આવીને સવારે 6 વાગે જવાનું હોય તો 6 વાગે ઉઠીને આવ્યા એ પહેલા મારા ઘરના ચા તૈયાર હોય. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. ये जो V15 है जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉयन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है. बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व बढ़ता है. जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued
with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને અટેન્શન આપશે. અને IDP, બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. થેન્ક યુ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ધાનેરા પોલીસે રવિવારે સેરા 3 રસ્તા પાસે 74,400 નો દારૂ ભરેલી બોલેરો જીપ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર GL ચૌધરીને રવિવારે બાતમી મળતા સ્ટાફના દિલવર ખાન, બેમજીભાઈ, પ્રકાશભાઈ, કરણસિંહ, રણછોડભાઈ સાથે સેરા ગામના 3 રસ્તા પાસે નાકાબંધીમાં હતા. ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલા બોલેરો જીપ નંબર GJ08F9416 ને ઊભી રખાવી તપાસ કરતા વિદેશી દારૂ મળી આવતા ગાડી ચાલકને પકડી લીધો હતો. જીપમાંથી દારૂની 17 પેટી મળી આવી હતી, જેની કિંમત ₹74,400 તથા જીપની કિંમત ₹3 લાખ મળી કુલ ₹3,74,400 નો મુદ્દામાલ કબજે લીધો હતો અને જીપ ચાલક મોટી ડુગડોલનો ભાવજી વનાજી ઠાકોરને જેલમાં ધકેલ્યો હતો. ડીસા તાલુકાના વેળાવાપુરા ગામેથી ખેતરમાંથી જિલ્લા પુરવઠા વિભાગ અને ડીસા તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે શંકાસ્પદ ઘઉંનો જથ્થો ઝડપી લઈ એક જીપ ડાલો જપ્ત કરી કુલ ₹2,04,000 નો મુદ્દામાલ સીઝ કર્યો હતો. વેળાવાપુરા ગામેથી શંકાસ્પદ રીતે રેસ્ટિંગનો ઘઉંનો જથ્થો એક ખેતરમાં ઉતર્યો હોવાની બાતમીના જિલ્લાના ચીફ પુરવઠા ઇન્સ્પેક્ટર કલાજી ઠાકોર, પુરવઠા નિરીક્ષક ફિરોઝ બાગવાન અને પુરવઠા નિરીક્ષક ભગવતી બહેનને મળતા તેમણે ડીસા તાલુકાના PIDD ગોહિલ સહિત ડીસા મામલતદાર PR ઠાકોર, નાયબ મામલતદાર AJ પારગી સાથે શનિવારે સાંજે ઓચિંતી રેડ કરી હતી, જેમાં વેળાવાપુરા ગામના જાલમસિંહ દેવીસિંહ દરબારના ખેતરમાં તપાસ કરતા શંકાસ્પદ ઘઉંની 39 બોરી કિંમત ₹79,000 ની મળી આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારી AR જહાં પણ દોડી આવ્યા હતા. પુરવઠા વિભાગની ટીમે 79,000 કિંમતનો ઘઉંનો જથ્થો ઉપરાંત જીપ ડાલુ કિંમત ₹1,25,000 મળી કુલ ₹2.4 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. મુખ્ય પુરવઠા નિરીક્ષક કલાજી ઠાકોરના જણાવ્યા મુજબ આ જથ્થો ક્યાંથી મળી આવ્યો છે અને આગળ ક્યાં લઈ જવાતો હતો તે અંગેની તપાસ ચાલુ છે.
અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. થરાદ ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના હસ્તે ₹36 કરોડના ખર્ચથી નિર્માણ થનાર કૃષિ કોલેજ તેમજ છાત્રાલયનો શિલાન્યાસ કરાયો. થરાદની ખોડા ચેકપોસ્ટ નજીક બિનઅધિકૃત રીતે ઉભેલી 31 ટ્રકો સામે તંત્રએ હાથ ધરી કાર્યવાહી. નો પાર્કિંગ ઝોનમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ કરાઈ કાર્યવાહી. બનાસકાંઠા એસઓજી પીઆઈએનપી છાયાનો વય નિવૃત્તિ થતા યોજાયો વિદાય સમારંભ. સાથી પોલીસ કર્મીઓએ પાઠવી શુભેચ્છાઓ. જિલ્લા પુરવઠા તંત્રની ટીમે બાતમીના આધારે રેડ કરતા ડીસા તાલુકાના વેળવાપુરા ગામેથી ₹79,000નો શંકાસ્પદ ઘઉંનો જથ્થો ઝડપાયો. ઘઉં અને જીપ સહિત ₹2.4 લાખનો મુદ્દામાલ કર્યો સીઝ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.